કે ના આવે? ઘર કોમ બેલીને એવો યાદ આવ્યો, અને જેમના ઘર જેમના કોમ માથે હતા ને એવા આયા. એક મહત્વપૂર્ણ હવામ કોણે જવાનું કે નહીં અવાય, કે જશે હવામ કાઢવા. જાય કે ના જાય? પણ આ એક જગ્યા એટલે કહ્યું કે ભાઈ જાગ્યા ભાગ મારા ગુરુ મારે ઘેર આયા. બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે, કર્યા એમની તોલે રે ગુરુ મારે. શિવ અને પાર્વતી નું અડધું અડધું સ્વરૂપ છે કે નહીં? શિવ અને શક્તિ નું અડધું અડધું સ્વરૂપ છે. તમે જોજો એમાં છે કે નહીં? તાય આજે આમાં અડધું અડધું જ છે કે એ બીજું છે? છે ને કે નહીં? ઘેર જઈને થોડું તપાસ કરજો, એવું લાગે. અહીં ના દેખાય તો ઘેર જઈને તપાસ કરજો. અને છતાંય જો મેન ના આવે તો આપણા મહાન પુરુષો બેઠા છે, એમને જઈને પૂછ્યો કે આ વાતો ચમની છે. શિવ અને પાર્વતી ના થકી એવું કહેવાય છે કે ભાઈ પાર્વતી એના મેલમાંથી ગણેશ નું ઉત્પન્ન કર્યો, બનાયો ને. શું કરવા બનાયો? એ નાવા બેઠા હતા અને મય કોઈ હળલ લઈને પહેરી ના જાય એટલા બનાયો તો કે નતો બનાયો? હવે 2-4 દાડા પછી બેહાડવાના હે પાછા. હવે એમણે જે કર્યું એ કોઈ નહીં કરે. બેહાડ છે ખરા? એમણે જે કર્યું પોતાના મા બાપ ને બેહાડી પ્રદક્ષિણા કરી કે ના કરી? ના કરે હતા કોઈ જો કરે બેહાડવાના ખરા? બેહાડવાના ખરા, પણ એમણે જે કર્યું એ નહીં કરે. અને એમણે જે કર્યું છે ત્યાં સુધી જો નહીં કરો ને ત્યાં સુધી આ પૂરું થવાનું નહીં. તમે એવું ના માનતા કે થઈ ગયું? હા, આ તો ગણપતિ બેહાડેલા ને હવે એ ગણપતિને જમાડવાનો થાર ચાલુ કર્યો. વિઠ્ઠલ મહારાજ વહુ હતા ને, નવા પૈણીને આવેલો રાવજી મહારાજ, તે ગણપતિને થાર જમાડવાનું ચાલુ કર્યો. માઇક ઉપર ગાતા હતા, એ ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયા છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયા છે તૈયાર, બાપા આવો કેટલી વાર. એમના સસરા ભાગોળે બેઠા હતા. એમણે વિચાર્યું વહુ બોલાવતો હોય એવું લાગે. ઉઠીને ઘેર ગયા કે લાવો બેટા હતા કે અહીં થઈ ગયો તો સુધી કે હા નાઠા કે છે થોડુંક ધમપો કે છે. તા માઇક ઉપર કહેતા હતા તે તો તમને નથી કહેતી, તા પેલા બાપાને કહેતી. એ બાપુ આ બાપો ભૂખે મરે એનું શું? વિઠ્ઠલ મહારાજ ખરું કે નહીં? આ જીવનમાં કોઈ સંતમાં પુરુષો આપણને બંને રીતે પિંડેશો બ્રહ્માંડે આમને અને આમે વ્યવહારિકે પણ આપણે આપણા ફરજ પ્રમાણે રહીશું ને તો આ સિદ્ધ થાય એવું છે. બાકી અન્ય દેખાદેખી કરવાથી કશું થાય એવું. અને આવી કથાઓમાં જઈ શિવ પાર્વતીની કથા સાંભળો કે રામાયણ હજુ તો કદાચ બાપુ રહી ગયું હોય તો બાપુ કહીને ગયા, મહિના પછી ચાલુ થવાની છે આપણે રામાયણ કથા રાવજીમાં. એટલે કોઈને પાછું જો બાકી રહી જાય તો હજુ આવીને પાછું હજુ મહિના પછી ઓછું થવાનું નહીં, બધું પાછું ચાલુ થશે. એટલે કદાચ એ એક ફેરા મેર ના આવે બીજો ફેરો આપણે આજે ને આજે પૂરું કરી નાખવું એવું નહીં, અને ના કરવું એવું ને આજે પૂરું થઈ જાય જો કરી દેવું હોય થઈ જાય કે ના થઈ જાય? હા,
પણ યાદ એટલું રાખવાનું કે રામાયણ હોંભરો કે મહાભારત હોંભરો, શિવ પાર્વતીની કથા હોંભરો, એમણે જે કહ્યું છે એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવીશું. હા, સીતાનું મહાભારતની અંદર સીતાનો પ્રસંગ આવે એટલે સીતાનું હરણ, એનો પ્રસંગ આવશે. આ સીતાનું હરણ ક્યારે થયું એ ભાગ આવશે પાછો. સીતાનું હરણ ક્યારે થયું કે એમનું મન હોનાના હરણમાં લલચાયું. એટલે આ હોંભરવા વાળા પાછો હોંભરીને બેસી રહે છે. તાર સીતા નહીં ફોન કરે છે આવું હોનાનું હરણ લેવાય. પણ એમની જોડે વાળા સીતાનું મન લલચાય એ ના જોડે વિઠ્ઠલમાં. અને એ પ્રસંગ યાદ રાખવા કે એમને જેવું મન લલચાયું એવું જો આપણું લલચાય તો હરણ થાય 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 ને થાય. ભરવાનું એકલું નહીં, વિચારવાનું જરૂર છે. આ કેટલાયનો હરણ થયો છે અત્યારે નહીં થયો. હારું, તારે એક પ્રસંગ એવોય મય આવશે. રામચંદ્ર જ્યારે 14 વર્ષ વનવાસ જશે તારે નદીથી આ પેલા કિનારે જવું હોય તારે નાવડું ખોરવું પડે ને. એટલે નાવિકને બોલાયો, નાવિકે પાછું હાથે એનો મહિમા ગાયો. એ તમને ભાવ પાર કરી દેશે, તમારું જન્મ મરણના ચક્કરમાંથી તમને બહાર કાઢી નાખશે. કાઢે કે ના? એ આ સંતો મહેનત કરે છે તમને તનથી આખું કેટલું મોટું કાર્ય કરી આલ્યું તમને. આવા સંત મહાપુરુષો આપણી ધોનમાં ના આવે, વિઠ્ઠલમાં આપણું કાર્ય જ સારી કરે કે ના કરે. આ જીવનમાં આલી મુવાલી પ્રસંગો નથી, જે કંઈક ઇતિહાસ બની ગયા છે અગાઉ જે બની ગયો આ બધા ઇતિહાસ છે. એ ઇતિહાસને વાગોલતે 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 ભેંસ આખો દાડો ખડ ખાય, વગડામ ફરે, છૂટો ફરે, ચરામ ફરી ખાય, મોટું મોટું ખાઈને ઉતારી દે, હોજ પડે એટલે બેઠે બેઠે વાગોલ. આપણે નહીં વાગોલવાનું, ફરવાનું બધે મોટું મોટું લઈ લઈને આવતું રહેવાનું, હોજ પડે એટલે બેઠે બેઠે વાગોલવાનું. અને જે ભેંસ ના વાગોલતી હોય મહેરબાની કરીને ફટકારી મારજો. જે ભેંસ ના વાગોલતી હોય એનામાં જાજુ દૂધ ના હોય, કદાચ જાજુ દૂધ હોય તો એનામાં ફેટ ના હોય. ના વાગોલે ફેટ હોય જ શું બળદેવ. એટલે ડોક્ટર કે ના વાગોલતી હોય થોડો પાપડિયો ખારો કહો. જો માણસ પશુ નામ જો આવું હોય, ના વાગોલતો હોય, તેમના દૂધમાં જાતો ફેટ ના આવે તો માણસ સોજ પડે છાતી ઉપર હાથ મેલીને થોડું કઈ જો ના વિચારે ને તો એના જીવનમાં બરકત ના બરકત આવતી. એટલે આપણે થોડું વિચારમ પરમ જ્ઞાનમ, સંતમાં પુરુષોના કહેવાના મતલબ કે વિચારમ પરમ જ્ઞાનમ, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. આ જગ્યાએ આવીને તમારે વિચારવાનું તો રહે છે કે આ જગ્યાએ હું શું કરવા આવ્યો છું. વિઠ્ઠલ મહારાજ મારા આવવા પાછળનું કારણ શું છે? આ જગ્યાએ મને કેમ જન્મ આપ્યો, કેમ મને માણસનું શરીર આપ્યું? આ વિચારવાની જરૂર છે. શું કરવા આયા છીએ, શું કરવાનું છે? આ તો જે કરવા આયા હતા એ રહી ગયું ને બીજું બીજું થઈ રહ્યું છે. એને આવા સંતમાં પુરુષો યાદ કરાવે છે. અને યાદ હુઆ સો આબાદ, ભૂલ ગયા સો બરબાદ. આ મંદિર છે કૂતરા માટે છે, ગધાડા માટે, ડોબા માટે. મેં કૂતરાને પહેવા દે કોઈ? માણસ માટે છે, મનુષ્ય માટે છે. કોના માટે છે? મનુષ્ય માટે છે. પણ મનુષ્ય માટે હો કે પાછા ધ્યાન રાખજો, મનુષ્યના શરીરમાં પાછા બીજા કોક છે.
વ્યામમાં ના રહેતા. આ શરીર મોણાનું છે પણ મય બીજો કોક છે. બારદન મોણાનું દેખાય છે પણ મય માલ શાનો ભર્યો છે? અને માણસ ક્યારેય જન્મતો નથી અને જન્મે એને માણસ કહેવાતો નથી. માણસ કોઈ સંતમાં પુરુષ મળે તો એને પશુમાંથી માણસ બનાવે. અને માણસ ક્યારે બને? 5 પ્રકારની પ્રતિજ્ઞાનું પાલન કરે પછી એ માણસ બને. આ જગ્યાએ માણસને જ આવવાનું હોય. આ માણસની જગ્યા કદાચ ના હોય તો અહીં આવીને માણસ બનવાનું. કદાચ માણસ બનવાનું બાકી ના રહી જાય એનું ધ્યાન રાખજો. ખરું કે નહીં? એટલે માણસ બનવું પડે. માણસ ક્યારે જન્મતો? માણસ બનવું પડે. અને એટલે કહ્યું છે પશુથી મનુષ્ય કીધો. પશુથી મનુષ્ય કીધો 84 થી ઉગારી લીધો. 84 થી ઉગારી લીધો. પડે ગુરુએ લીધો. ગુરુ પારે ઘેરો આયા. પડે ગુરુએ લીધો. ગુરુ પારે ઘેરો આયા. જાજો બાજો મારા ગુરુ પારે ઘેરો આયા. જાજો બાજો મારા ગુરુ પારે ઘેરો આયા. બહુના બંધન કાપ્યા રે ચોરા. બહુના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા. બહુના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા. પોતે હતો તૈણા હાથે. પોતે હતો તૈણા હાથે. નામ રૂપ ને લક્ષણ ખોટે. નામ રૂપ ને લક્ષણ ખોટે. પ્રગટ થયો ચોથે. ગુરુ મારે ઘેરો આયા. પ્રગટ થયો ચોથે. ગુરુ મારે ઘેરો આયા. બોલ તારો ક્યાંથી બોલે. બોલ તારો ક્યાંથી બોલે. ગુરુ એનો ભેદ ખોલે. ગુરુ એનો ભેદ ખોલે. બોલ તારો ક્યાંથી બોલે. બોલ તારો ક્યાંથી બોલે. ગુરુ એનો ભેદ ખોલે. ગુરુ એનો ભેદ ખોલે. કરે એમની તોલે. ગુરુ મારે ઘેરો આયા. કરે એમની તોલે. ગુરુ મારે ઘેરો આયા. જાજો બાજો મારા રે. ગુરુ મારે ઘેરો આયા. જાજો બાજો મારા રે. ગુરુ મારે ઘેરો આયા. મારું ભાગ્ય જાગ્યું. ગુરુ મારે ઘેર આયા. ભવના બંધન કાપ્યા. અવિનાશી ઓળખાયા. ક્યાવા? જ્યાં ક્યારેય એનો વિનાશ ના થાય. ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા. નવલખ તારા ઉસ દિન બેખ મારા. તારનું આ ચાલતું આવ્યું છે. આજકાલનું નોય. આજ કથાની અંદર સાંભળવા માટે આપણા બાપ પણ આવતા હતા. એમનાય બાપ આવતા હતા.
એમનાય બાપ આવતા હતા, કેટલું કહું. અને હજુ એવયા ને એવયા જ છે પાછા. સંતોએ મોલ મારીને સિક્કો મારીને કહ્યું છે, ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે તોય આખરે સંતનો. આ અનાદિકાળ પહેલા જનકપુરી ની અંદર જે કથા ચાલતી હતી એમાં આવ્યા જ સાંભળવા જતા હતા. શિવ પાર્વતીએ જયારે કથા પડી હતી તારે આ ટોળું સાંભળતું હતું. આ બદલાયું નહીં, ક્યારેય બદલાવાનું. અને જે નતું ને એ તો આજે નહીં, જે નતું એ આજે નહીં, જે છે ને એ તો આજે એનું એ જ છે. આ કથા કરવા વાળા એના એ જ છે, તેદાર જે હતા એ જ. આ તો તમને થોડું જુદું લાગે. આમાં કશોય ફરક પડવાનો, દુનિયા ઉથલ પાથલ થઈ જશે ને તોય આમાં કશોય ફરક પડવાનો નહીં. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાગી પડે બ્રહ્માંડ બળદેવ. આજ ટોરું તેદારે છોણ વાસેરા કરતું કરતું જ કથા સાંભળવા જતું. ગોકુળની ગોપીઓ તેદારે ઘર કામ કરતી હતી અને કૃષ્ણની વાંસળી સાંભળવા જતી. એને એક સુર છેડ્યો કે નહીં. અને રોતો મેલ્યા હાજીરે એ બાઈ મેં તો નો 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 બા. સાચું કે છે. તેદારે નાનો નાનો છોકરો મેલીને ઘર કોમ મેલીને બધા રડતો મેલીને નાઠવા તેદારે જતો તો આજે એ રડતો મેલીને જ આવ્યો. આવે કે ના આવે? ઘર કોમ મેલીને એવો જ આવ્યો. અને જેમને ઘર જેમને કોમ માથે હતા ને એવો આયા. એક મહત્વપૂર્ણ હવામ કોણે જવાનું કે નહીં અવાય કે જશે હવામ કાઢવા. જાય કે ના જાય? પણ આ એક જગ્યા એટલે કહ્યું કે ભાઈ જાગ્યા ભાગ મારા ગુરુ મારે ઘેર આયા. બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે, કર્યા એમની તોલે રે ગુરુ મારે. શિવ અને પાર્વતી નું અડધું અડધું સ્વરૂપ છે કે નહીં? શિવ અને શક્તિ નું અડધું અડધું સ્વરૂપ છે. તમે જોજો એમાં છે કે નહીં? આજે આમાં અડધું અડધું છે કે બીજું છે? છે ને કે નહીં? ઘેર જઈને થોડું તપાસ કરજો. એવું લાગે અહીં ના દેખાય તો ઘેર જઈને તપાસ કરજો. અને છતાંય જો મેં ના આવે તો આપણા મહાન પુરુષો બેઠા છે, એમને જઈને પૂછ્યો કે આ વાતો ચમની છે. શિવ અને પાર્વતી ના થકી એવું કહેવાય છે કે ભાઈ પાર્વતી એના મેલમાંથી ગણેશ નું ઉત્પન્ન કર્યો, બનાયો ને. શું કરવા બનાયો? એ નાવા બેઠા હતા અને મય કોઈ હળલ લઈને પહેરી ના જાય એટલા બનાયો તો કે નતો બનાયો. હવે બે ચાર દાડા પછી બેહાડવાના હે ભાગ. હવે એમણે જે કર્યું એ કોઈ નહીં કરે. બેહાડ છે ખરા? એમણે જે કર્યું પોતાના મા બાપ ને બેહાડી પ્રદક્ષિણા કરી કે ના કરી? ના કરે હતા કોઈ જો કરે બેહાડવાના ખરા? બેહાડવાના ખરા, પણ એમણે જે કર્યું એ નહીં કરે. અને એમણે જે કર્યું છે ત્યાં સુધી જો નહીં કરો ને ત્યાં સુધી આ પૂરું થવાનું નહીં. તમે એવું ના માનતા કે થઈ ગયું? હા, આ તો ગણપતિ બેહાડેલા ને હવે એ ગણપતિ જમાડવાનો થાર ચાલુ કર્યો વિઠ્ઠલ મહારાજ.
વહુ હતો ને નવો નવો પરણીને આવેલો રાવજીમાં, તે ગણપતિને થાર જમાડવાનું ચાલુ કર્યો, માઇક ઉપર ગાતો હતો. એ ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયા છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયા છે તૈયાર, બાપા આવો કેટલી વાર. એમના સસરા ભાગોળે બેઠા હતા. એમણે વિચાર્યું વહુ બોલાવતો હોય એવું લાગે. ઉઠીને ઘેર ગયા કે લાવો બેટા હતા કે વહુ અહીં થઈ ગયો તો સુધી કે હા નાઠા કે છે થોડુંક ધંપો કે છે તા માઇક ઉપર કહેતા હતા તે તો તમને નથી કહેતી તા પેલા બાપાને કહેતી હતી. એ બાપુ આ બાપો ભૂખે મરે એનું શું? વિઠ્ઠલ મહારાજ ખરું કે નહીં? આ જીવનમાં કોઈ સંતમાં પુરુષો આપણને બંને રીતે પિંડેશો બ્રહ્માંડે આમને અને આમે વ્યવહારિકે પણ આપણે આપણા ફરજ પ્રમાણે રહીશું ને તો આ સિદ્ધ થાય એવું છે. બાકી અન્ય દેખાદેખી કરવાથી કશું થાય એવું. અને આવી કથાઓમાં જય 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 શિવ પાર્વતીની કથા સાંભળો કે રામાયણ હજુ તો કદાચ બાપુ રહી ગયું હોય તો બાપુ કહીને ગયા મહિના પછી ચાલુ થવાની છે આપણે રામાયણ કથા રાવજીમાં. એટલે કોઈને પાછું જો બાકી રહી જાય તો હજુ આવીને પાછું હજુ મહિના પછી ઓછું થવાનું નહીં, બધું પાછું ચાલુ થશે. એટલે કદાચ એ એક ફેરા મેર ના આવે બીજો ફેરો આપણે આજે ને આજે પૂરું કરી નાખવું એવું નહીં અને ના કરવું એવું ને આજે પૂરું થઈ જાય જો કરી દેવું હોય થઈ જાય કે ના થઈ જાય. હા પણ યાદ એટલું રાખવાનું કે રામાયણ હોંભરો કે મહાભારત હોંભરો શિવ પાર્વતીની કથા હોંભરો એમણે જે કહ્યું છે એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવીશું. હા સીતાનું મહાભારતની અંદર સીતાનો પ્રસંગ આવે એટલે સીતાનું હરણ એનો પ્રસંગ આવશે. આ સીતાનું હરણ ક્યારે થયું એ ભાગ આવશે પાછો. સીતાનું હરણ ક્યારે થયું કે એમનું મન હોનાના હરણમાં લલચાયું એટલે આ હોંભરવા વાળા પાછો હોંભરીને બેસી રહે છે તાર સીતા નહીં ફોન કહે છે આવું હોનાનું હરણ લેવાય. પણ એમની જોડે વાળા સીતાનું મન લલચાય એ ના જોડે વિઠ્ઠલમાં. અને એ પ્રસંગ યાદ રાખવા કે એમને જેવું મન લલચાયું એવું જો આપણું લલચાય તો હરણ થાય 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 ને થાય. વાભરવાનું એકલું નહીં વિચારવાનું જરૂર છે. આ કેટલાયનો હરણ થયો છે અત્યારે નહીં થયો. હારું તારે એક પ્રસંગ એવોય મય આવશે. રામચંદ્ર જ્યારે 14 વર્ષ વનવાસ જશે તારે નદીથી આ પેલા કિનારે જવું હોય તારે નાવડું ખોરવું પડે ને એટલે નાવિકને બોલાયો. નાવિકે પાછું hatte એનો મહિમા ગાયો. હા એ નાવિકે કહ્યું અરે પગ મને ધોવા દો રઘુરા પ્રભુ મને શક પડ્યો મહાન માય પગ મને ધોવા દો રઘુરા મને શક પડ્યો છે મહાન માય પગ મને ધોવા દો રઘુરા.
ચતુરતા પીલ જનની જાનકી મુસ્કાન જોઈ ચતુરતા પીલ રે જનની જાનકી મુસ્કાન અભણ કેવું યાદ રાખે અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય ભગવને ધોવા દોર પૂરા કે જીવને સત પડે છે મહલમાં ભગવને ધોવા દોર પૂરા પગ મને ધોવા દો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મન મોય આવશ્યક પ્રસંગ નહીં આવતો વાપરી પડી ના મેલતા વિઠ્ઠલ પગ મને ધોવા દો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મન મોય એમ કહ્યું કે રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જાય તો અમારા ગરીબ જનની આજીવિકા ખોરવાય તારે રામચંદ્રએ હસીને કહ્યું કે અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય આજે ભણેલા ભૂલી જ જાય છે કદાચ જો કોઈના રોમાનનો પ્રસંગ યાદ આવી જાય અને કદાચ જો પગ ચરણ ધોઈ ચરણામૃત લેવાની ઈચ્છા થઈ જાય બળદે શિષ્યના ગુરુનું ચરણ ધોઈ ચરણામૃત લેવાય પત્નીએ એના પતિનું પાટલે બેહાડવાનું નવડાવવાનું પેલા બેહો બેહો આ તો તક જવા દેવાય એવી નહીં પણ આ ભણેલો રામાયણ હોભર છે પત્નીએ પોતાના પતિને કઈક પુણ્યમ હોય 11 હારો દાડો હોય ચેદારે નહીં આવે એટલે પાટલે બેહાડવાનો અને એમના ચરણનું ચરણ પૂજન કરી પ્રતાપ ચરણામૃત લેવા જેવું ખરું કે નહીં લેજો અવસર જતો ના રે આ ખૂણામાં બેઠા એ બધા કહું તમને અવસર જતો ના રે નહણક કહે તો ડુંગળી બટાકા જ લવડાવવાનું એવું નહીં એટલે એમને પણ પાટલે બેહાડીને ચરણ ધોઈ ચરણામૃત લઈ માથે ચડાવજો આ મહીસાગરમાં હું જોઉં છું તો જેટલો આમ પીવે પાછો મહીસાગર માથે હોત ચટાવે પ્રતાપ આગળ બધું નાતું હોય સરસ છે પવિત્ર છે આપણે બીજું કોઈ મિસ્ટેક નહીં સરસ જગ્યા છે તાર આપણે ઘેર છે એ તો કઈ આલી મુવાલી એના લીધે લોકેટ પહેરો નહીં પહેરતો તો એને બેહાડી ના ચરણામૃત લેવાય ભાઈ લેવાય કે ના લેવાય પણ અભણ કામ કરે અભણ યાદ રાખે અને આ ભણેલો ગણેલો ભાઈ ખાલી હમ ખાવા રાખ્યો હોય એવું સમજો ના 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 હો વાહ બહુ સરસ મૂર્તિ છે હા પુત્ર એ પિતાનું પણ ચરણ ધોઈ ચરણામૃત લેવાય ગઈ તો આ પેલો નહીં લેવાય ના કરતો આ હારા નહીં ફર્સ્ટ ક્લાસ જગ્યા પણ કરે આ આ આ પાછા ભણેલો ગણેલો બહુ હોશિયાર વિઠ્ઠલમાં આ બહારનું જે ભણતર આવી ગયું છે ને એમાં આ રહી ગયો બધો એ ગણેશે કામ કર્યું કે ના કર્યું માતા પિતાને બેહાડીને ફેરા ફર્યો કે ના ફર્યો પણ પેલો કાર્તિક પાછો ભણેલો એનું સાધન મોર એટલે ઉડતો વાર નહીં ને ગણેશ કે મારે ઉંદેડો છો ના હે એટલે પ્રતીક જુઓ ગણેશનું પ્રતીક ઉંદર બતાવ્યો છે શું બતાવ્યું છે અને કાર્તિકનું પ્રતીક મોર બતાવ્યો આ પ્રતીક જે બતાવ્યો છે એમાંય પાછું બહુ મોટો કારણ છે એટલે હોભરીને પડી ના મળતા આ તો બધા ઇતિહાસ વાંચવા જઈએ ને તો આપણે બીજું હવાર પડે
હા પણ તમે એના કોઈ જે હોય એમની પાસે જઈ અને અમુક બાબતોની ચોખવટ કરી લીધા જેવી છે. બાકી મહેતાજીએ કહ્યું શાસ્ત્રએ ગરબડ કરી વાત ના ખરી કરી. હા લખેલી પખેલી જે વાતો છે ને એને સમજવા જેવી ખરી. એને કોઈ કથાકાર પાસે જઈ, કોઈ રસપાન કરાવતા હોય, કોઈ સંતો પાસે જઈ અને મૂળ બાબતો થોડી આપણે જાણી અને એના ભેદને સમજી લેવા જેવા ખરા વિઠ્ઠલ મારા કે નહીં. અને એટલે કહ્યું છે અરે એવું નામ જેણે જોડ્યું અને જોડ્યું એ તો વેદ સારો બન્યો. એવું નામ જેણે જોડ્યું અને જોડ્યું એ તો વેદ સારો બન્યો. હું પણ ભેદ જેણે જોડ્યો અને જોડ્યો એ તો ખરો તારા તબનો. પણ ભેદ જેણે જાણ્યો અને જોડ્યો એ તો ખરો તારા તબનો. એવું નામ જેણે જાણ્યું એ વેદ ચાર ભણ્યો પણ ભેદ જેણે જાણ્યો એ ખરો. તો કે છે એ જી 32 આભૂષણ અંગ ધરે નારી પણ નાથ વિના સો શણગાર. એમ કવિ આપનું આપન જાણ્યું તો કેમ કરી ઉતરે ભવપા. પણ કવિ આપનું આપનું જાણ્યું તો કેમ કરી ઉતરે ભવપા. બત્રીસ આભૂષણ અંગ ધરે નારી નાથ વિના સો શણગાર. આગળ બેઠાનો અર્થ શું? નહીં વિઠ્ઠલ. 32 આભૂષણ અંગ ધરે નારી નાથ વિના સો શણગાર. કવિ આપનું આપ નવ જાણ્યું. બજારમાં બધાય દાગીના મળસ પણ કોઈ દાડ કુંવારી દીકરી હોય લોકેટ ના પહેરે. પહેરે પડતા મંગલસૂત્ર પહેરે, બંગડીઓ પહેરે. તા બજારમાં નહીં મળતો, મલક નહીં મળતો, ના પહેરે. તા પૈસા નહીં એવું તમે સમજો. પૈસા તો ઘરમાં જ પડ્યો પણ એ જોણે હું કોના નામની બંગડી પહેરું. ચાલો કરવા વાળા ધોન રાખજો પાછા. આ ચાલો કરીએ છીએ એ કોના નામનો કરીએ છીએ? અને નામ વાળાને તમારે લેવા દેવા છે કે પછી અન્યમ છે બધું? અરે એવો સાર ક્યાંથી મળશે? એવો સાર ક્યાંથી મળશે? અને મળશે કાળો કાળો એવો સાર ક્યાંથી મળશે? અને મળશે
ચાર ભણ્યો વિઠ્ઠલ મારા. એક બેનના ઘરવાળાનું નામ ઠંઠલ ગોપાલ. શું નામ હતું? કશુંય ના હોય એનું નામ ઠંઠલ ગોપાલ હતું. અટળક પણ નામ એવું પડતા. તે બેનને એમના ઘરવાળાનો કોક જોડે જતો હોય ને એવો કોઈ કોકો ઠંઠલ ગોપાલ એ બોનને પગે માથે ને માથે પગે આવું કેવું નામ રાખ્યું તમારું? બસ આ બદલી નાખો કે. આખો દાડો ઝઘડો ચાલ્યો વિઠ્ઠલમાં. હા તમારો નામ રાશિ, તમારો નામ ઓમ ને તેમ ને ફળો બધું આખો દાડો માથા ચાલે. બબડતો બબડતો ઊંઘી ગયો. ઊંઘમાં બબડે. સવારમાં પેલો તો ઉઠ્યો જ ચા બા પીધી પછી બેહાડ્યા. બેસ વાત કહું, નામ મારું નહીં ગમતું તને? તાકે ના પછી બદલી નાખું? તાકે બદલી નાખો. તું ક્યાંય નામ રાખું જા. પછી એવું ના કહેતી કે બીજું નામ પણ ના ગમે આ તો પા. એટલે તું ક્યાંય નામ રાખું? તાકે રાખશો? તાકે હા આ તો નામ ખોરવા કર્યો. બજારમાં ગયો ને કઠિયારો લાકડા વેચે. લાકડા લઈ લો, લાકડા લઈ લો એવું કરે. બૂમો પાડ. બોને એ લાકડા વેચવા વાળાને પૂછ્યું, ભાઈ તમારું નામ શું? કે મારું નામ લાખો. લાખો? કાકે હા છે લાખો અને વેચે લાકડો. ધોન રાખજો હો, હવા ના જતું. નામ લાખો અને વેચે હે લાખો નહીં રાખો. આગળ વધ્યો એક ભાઈ હતે ભિક્ષાન દે, ભિક્ષાન દે, ભિક્ષાન દે કરે. શું કરે? ભીખ માગે.